તારી માટે પેલું લાવ્યો તો યાર. બર્થડે ગર્લ છે, એક હાથે મહેંદી મૂકીને એક હાથે ખમણ બનાવે છે. ફાઇનલી ઓકે, ના બોલાય ના કહેવાય ના રહેવાય ને સહેવાય. તને આવડે નહીં બાજરીના રોટલા. ભાઈ હવે તો ફોન મૂક. અને હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે થઈ છે તારીખ 2/12/2024 અને વાગવામાં થયા છે 11 અને અમે લોકો જઈએ છીએ ભરૂચ, બીકોઝ મારા બેસ્ટ ફ્રેન્ડના લગ્ન છે. અગર તમે લોકોએ ઇમેજિકાનો વ્લોગ જોયો હોય તો એમાં છે હીરક નામ છે એનું. અને ઓલમોસ્ટ અમે રાત્રે બધું પેકિંગ કરી દીધું છે, બધી વસ્તુ થઈ ગઈ છે. લગ્ન છે 4-5 તારીખના, પણ અમે લોકો એડવાન્સમાં મહેમાનગતિ કરવા જઈએ છીએ. અચ્છા, તો મળીએ ડાયરેક્ટ ભરૂચમાં. તો વાગ્યા છે બપોરના 12 અને અમે લોકો વચ્ચે પેટ્રોલ પુરાવા ઊભા રહ્યા હતા અહીંયા પાછળ ઇન્ડિયન ઓઇલ ઉપર. અને પેટ્રોલ પુરાવીને હવે થોડીક વખત અહીંયા આરામ કરીએ, કારણ કે હવે અહીંયાથી 30 કિલોમીટર છે. તો થોડી વારમાં નીકળીએ, થોડો આ પગ મોકળા થઈ જાય એટલે પછી નીકળીએ છીએ અહીંયા પાછા ભરૂચ જવા માટે. કોણ છે મકુલ? ફેસ બતાવ તારો. દબાવ મુझे बता આ બાજુ ચાલ પછી ઊંઘ્યો. એ બી એને કીધું કે દિનેશની ઘેર લઈ ગયા ને તો નીચે પથારીમાં સુવડાયો પણ ઊંઘેલો જ હતો. તો તારી માટે પેલું લાવ્યો તો યાર. હવે શું, હવે નહીં આપો, છોડ મને મારે છે ને નહીં આપો. કરને હાથ કરને. સો દોસ્તો, બપોરે 1 વાગે અમે લોકો પહોંચી ગયા હતા ભરૂચ અને મસ્ત જમીને ત્યારે બેઠા છીએ. હું આવ્યો ત્યારે વરરાજો ભાગી ગયો હતો. ક્યાં ગયો હતો ભાઈ તું? મોબાઈલ લેવા માટે? અચ્છા, ભાઈના 2 દિવસ પછી લગ્ન છે. કેવો લાગે છે તને? લગ્ન કરવા જોઈએ? હે ના કરવા જોઈએ? ભાઈના હજી 2 દિવસ પછી જ લગ્ન છે, તો પણ અત્યારથી બીક લાગે છે. ડેડિકેશન જોવો ભાઈનું. 2 દિવસ પછી લગ્ન છે ને નોકરી માટે અત્યારે કામ કરી રહ્યો છે. ભાઈ તારી જગ્યાએ હું હોત ને તો રિઝાઇન આપીને. કોર્પોરેશન વાળાની હાલત જો, કામ કરે છે ભાઈ. નવો મોબાઈલ લાવ્યો છે, આઈડી પાસવર્ડ બધું ભૂલી ગયો છે. 2 દિવસ પછી એને બધું જ ભૂલાઈ જશે, કારણ કે 2 દિવસ પછી એની ડાયરી આવશે ને એટલે એને કહેશે કે હું યાદ છે. મોબાઈલ આપી દીધો, રીસેટ કરી દીધો. OnePlus માં જ વાંધો, બેસ્ટ આઈફોન ભાઈ. આઈફોન લેવાનો એટલે છે ને આ બધો વાંધો ના આવે. મેં ગરીબ હું. બાજુ ભાઈ કામ ચાલુ છે એન્ડ અહીંયા ચાલે છે બર્થડે ગર્લ છે. હેપી બર્થડે. કોણ છે? કોઈ નથી. કાલા કેને આવું? બાજુ મહેંદીનું કામ ચાલે છે. તમારું મૂકવાની છે મારા હાથમાં. હે હા, હું મૂકી દઉં હમણાં. આ બાજુ માસી ખમણ બનાવે છે. એક હાથે મહેંદી મૂકીને એક હાથે ખમણ બનાવે છે. માસી અહીંયા જાઓ તો. આ હીરકના માસી છે, આ હીરકના મમ્મી છે. એક હાથે મહેંદી મૂકી દીધી છે. માસર નામ લખાયું? નહીં લખાયું? શું મળ્યું બર્થડે માં તને ગિફ્ટમાં? OnePlus 12R. બીજું બધું શું કેક? કેક તો લાવ. કેક છે હા, હે? કાલે રાત્રે એકલા લોકોએ કેક કટ કરી લીધો. મારા માટે બીજી લઈ આવી છે, આપી શકાય છે સર. ખાવી છે? હેલો વાઈટ છોકરાને ગરબામાં પહેરાઈ દે. ઓય, ગરબામાં પહેરાઈ દે. જો આંટી તને લખી આપી, મામુ કી શાદી હાથમાં લખી આપે મસ્ત. ભાઈ મોહિતભાઈ આવી ગયા છે ભરૂચ. મોહિતને લેવા આવ્યો છું. સ્કીમર છે બહુ. ભાઈ હીરકના લગ્નનો આમ ઉત્સાહ કેવો છે તને? હીરક નથી. હીરક ને એવું કઈ છે જ નહીં લગ્ન જેવું. બરાબર, મોહિતભાઈ આવી ગયા છે એને લેવા આવ્યો છું. હવે થોડી વાર કઈ અહીંયા ખેટલા આપા આવ્યા છે ભરૂચમાં, એક નાસ્તો કરીશું. મેં કોઈને પૂછ્યું, એક ફ્રેન્ડને અહીંયા ભરૂચમાં, કે શું નાસ્તો મળે છે અહીંયા, તો મને કહે કે ભરૂચમાં આવીને ખમણ ખાઈ લે.
અરે ભાઈ તું સુરત વાળાને ખમણનો આઈડિયા આપે છે. જોઈએ હવે થોડી વાર ઉભા રહીએ પછી જીજાજી આવે છે લઈને પછી અમે લોકો ખાવા જઈએ છે કશે. લોક થઈ જશે મોબાઈલ પપ્પાનો. મને ના લે કેમ પેલા પેલું જીજાનું ભરી ગયું છે યાર હજુ. હમણાં લઈ જવું છે? પેલું પોસ્ટ. ગજબ બેજતી હા હું તમને જ કીધું મહેંદી કે મૂકવાની ને તમે તારે? કોઈ બે જયેશ હે? બેજન જઈને મૂક્યા હો ને મૂકવાની એ છે? તોંદરાના ડેવાના લઈ મૂકવાની જજો મેસ્ટ્રો કે બાઈક મેસ્ટ્રો પર મેં શ્લોકાને કીધું હમણાં જ પણ જો મેરેજ શું સિચ્યુએશન દવાની છે? ના બોલાય ના કહેવાય ના રહેવાય ને સહેવાય. यही नहीं अभी और सुनिए પાક્કું એવું થશે તમારું ઈરકભાઈ? અત્યારથી થાય છે. આ તો સસરા જોશે હો વિડીયો. હા તું ચા કર. ગાડી ચલાવી રહેશે શ્લોકાન કિંજલના ગાડીમાં આપણે ચકલામાં તારે એક્ટિવા શું છે એનું લઈ લેવાનું ડિરેક્ટ આગળ ગાડી ચલાવ એ સવાલ જ નહીં ને છોકરીને આપણે એવું મોકલવાનું. રાતના વાગ્યા છે 2:30 અને અત્યારે હજી પણ મહેંદીનું કામ ચાલુ છે. સવાર મતલબ અરાઉન્ડ 1 વાગ્યાને મહેંદીનું કામ ચાલુ કરી દો. આંટી તમે કેટલા વાગે રેડી થઈને બેઠા હતા? 1 વાગ્યા ને અત્યારે રાતના 2:30 વાગ્યા આંટીનો વારો આવ્યો છે. વરરાજાની મમ્મીનો. સિસ્ટર રેડી થઈ ગયા છે. માસીએ 2 ઊંઘ કરી લીધી. The next day ગુડ મોર્નિંગ દોસ્તો. સવારના 5:30-6 વાગ્યા સુધી મહેંદીનો કાર્યક્રમ ચાલ્યો છે અને આજે પણ મહેંદી છે. આજે બધા ગેસ્ટ આવશે અને આ વરરાજાના નાટક જો 2 દિવસથી ભાઈથી મહેંદી પણ ઉખાડાતી નથી જાતે. વાહ, તારી આ બધી ડિમાન્ડ છે ને 1-2 દિવસ ચાલશે. ઓકે બતાવો મહેંદી, દેખાવ મહેંદી દેખાવ. મસ્ત આવી ને. લગ્નનો સૌથી મેઇન ટાસ્ક કયો હોય ખબર છે? કે સવારમાં ઘર ગોતવાનું કે કોના ઘરે, કારણ કે બહુ બધી પબ્લિક આવી જાય ને ઘરે તો નાવા ધોવા માટેનું. તો અમે લોકો આવી ગયા છે જીજાજીના ઘરે નાવા ધોવા માટે. જીજુએ હમણાં નવો ફ્લેટ લીધેલો છે તો જોવા બી અને નાવા બી. તો અમે અમારો જુગાડ કરી લીધો છે અહીંયા 3-4 દિવસનો. કેમ ના ગયો સ્કૂલે? તારી મરજી હે? ક્યારે ડીજે આવવાનું? ડીજે ક્યારે આવવાનું? 2 દિવસ પછી. હે? 2 દિવસ પછી. વરરાજાના મંડપનું ડેકોરેશન ઘણું બધું બાકી છે. વરરાજો વહીવટમાં છે. લાઈન આપવાની છે ડીજે માટે. આ કોમન પ્લોટમાં છે અહીંયા બધું ગરબા ને એવું. અને અંદર સોસાયટીનું ડેકોરેશન અમને બતાવું તમને થોડી વારમાં. એ પણ મસ્ત ડેકોરેશન ઓલમોસ્ટ ત્યાં થઈ ગયું છે સોસાયટી વાળું. અહીંયા કોમન પ્લોટનું હજી બાકી છે. અહીંયા બધું હજી પડદા આવશે, અહીંયા મૂર્તિ ને એવું બધી વસ્તુ અહીંયા આવશે. વિપુલભાઈ આવી ગયા છે મેનેજમેન્ટ કરવા માટે. 2 દિવસ આવી ગયા છે. બસ કરો. છાસનો જુગાડ. ચાલો લઈ લો તમે પણ. કેવી છે ભાજી? જોરદાર. ભાઈ વિપુલભાઈ પરદેશી રખતારિયાસનથી હીરાક્ષું કામ લખે છે. તને આવડે નહીં બાજરીના રોટલા,
મારા બિરલ ભાઈની જિંદગી બગાડી અમાવે. હવે હીરકભાઈ ને બીરલબેન કેવું લાગે છે ભાઈના મેરેજ છે તો કેવું એક્સાइटमेंट છે? एक्साइटमेंट के साथ काम बहुत करना पड़ता है. वो तो रहेगा. ભાઈ કાલે જવાનો છે નહીં, કાલે તો નહીં, હજી તો કાલે મંડપ મુહૂર્ત ને એવું છે. પરમ દિવસે જવાનું છે ભાઈ. હવે તો ફોન મૂક અને ઊંઘી જા ભાઈ. रहा नहीं जाता. કાલે બહુ કામ છે, હલ્દી છે ને એવું બધું છે. તો દોસ્તો પાછળ મંડપનું કામ ચાલે છે ત્યારે ડેકોરેશનનું, અને રાતના વાગ્યા છે 11 અને હવે અમે થોડી વારમાં જઈશું સુવા માટે. અને પછી કારણ કે કાલે સવારે 6 વાગ્યે ઉઠીને ગણેશ સ્થાપન, મંડપ મુહૂર્ત, હલ્દી ને બધી વસ્તુ છે. તો હોપ તમને લોકોને વિડીયો ગમ્યો હોય તો, અને હા, અને હજી પાર્ટ 2 આવવાનો છે, મતલબ આ પાર્ટ 1 છે, પાર્ટ 2 આવશે, પાર્ટ 3 આવશે. તો હોપ તમને આ લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, અને હા, ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.